તે ગોરા તું ભાર. પછી શું થયું માં? પછી શંકર ભગવાને ગણેશજી અને કાર્તિકેય બે ભાઈઓને કહ્યું કે જે સૌથી પહેલા 64 તીરથની પ્રદક્ષિણા કરી લે ને એ જ મોટું. ને પછી તો કાર્તિકેયજી એમના મોર પર બેહીને ફટાફટ 64 તીરથની પ્રદક્ષિણા કરવા નીકળી ગયા. તો ગણપતિ બાપ્પા તો જાડા છે, તો એ ફટાફટ નહીં આવી શક્યા હોય. તો હું ગણપતિ બાપ્પા હારી ગયા? ના, ગણપતિ બાપા તો ત્યાં જ એમના માતા પિતા પાસે એટલે કે શંકર ભગવાન ને પાર્વતી માતા પાસે જ ગોળ ગોળ પ્રદક્ષિણા ફરવા માંડ્યા. કેમ? પાર્વતી માતાએ પણ એમને આમ જ સવાલ પૂછેલો ને એમણે કહ્યું કે માતા પિતા જ સૌથી મોટું તીરથ છે. 64 તીરથ માતા પિતાના ચરણોમાં જ છે, એટલે મેં એમની જ પ્રદક્ષિણા ફરી લીધી. પછી છે ને શંકર ભગવાન એમની આવી વાત સાંભળીને એમના પર બહુ રાજી થયા. એટલે ગણપતિ દાદાને એમણે આશીર્વાદ આપ્યા ને કહ્યું કે આજ પછી દુનિયામાં સૌથી પહેલા ગણેશ દાદાની જ પૂજા થશે ને જ્યાં લગન ગણેશજીની પૂજા નહીં થાય ને ત્યાં લગન બીજી કોઈ પૂજાની શરૂઆત નહીં થાય. હા, એટલે જ બાપા કોઈ નવું કામ કરે એટલે કે હાલો આપણે શ્રી ગણેશ કરીએ. હા, ને તને ખબર છે ગોરા, એ દિવસે પાર્વતી માતાએ પણ આવા જ ચૂરમાના લાડુ ગણેશજી હાટુ બનાવ્યા હતા ને સૌથી પહેલો લાડુ પાર્વતી માતાએ ગણેશજીના મોઢામાં મૂક્યો હતો. એ દીથી સૌથી પહેલો લાડુ ગણેશજીને ધરાવાય છે, પછી જ આપણાથી ખવાય છે. આ વખતે ગણપતિ બાપ્પાનો લાડુ હું જ ધરાવીશ. હો માં? હા બેટા, તું જ ધરાવજે. આ વળી કોણ છે? જો તો કેવા દુંદાળા છે. આવો માણસ તો આપણા ગામમાં પહેલા ક્યારે જોયો નથી. એના પોટલામાં શું હોય છે? મને તો કોઈ નગરનો શેઠ લાગે છે. એના પોટલામાં સોના મોર જ હશે. હા, શું મારા લાડુ ક્યાં ગાયબ થઈ ગયા? ગોરા બેટા, હવે સમજો કે કોઈ પણ કામ કરતા પહેલા ગણેશજીને હુકામ યાદ કરવાના. હા માં, જો મેં કેવો લાડવો બનાવ્યો. શું થયું માં? કાંઈ નહીં. ગોરા, હવેથી છે ને હું તને હંધુય રાંધતા શીખવાડી દઈશ. ને હવે ખાતી વેળાએ છે ને રોટલાના નાના નાના ટુકડા કરીને ખાવાનું, જેથી કોળીઓ ભરતા તને ફાવે ને. પણ મને તો તું જ કોડિયા ભરાવે છે ને માં. કે મૃત્યુ તો નિશ્ચિત જ છે, પછી એ માણાનું હોય કે માધવનું. મૃત્યુ મૃત્યુ મૃત્યુ. હા બેટા, હું તો છું જ ને. લે બેટા, લાડુ ખા. ના માં, તું ભૂલી ગઈ? હું તે તો મને કીધું હતું કે આપણે પેલા ગણપતિ બાપાને ધરાવવાનું, પછી આપણે ખાવાનું. હા, હું ભૂલી ગઈ. સારું, તું અહીં બે, હું થાળ લેતી આવું. હા.
કોણ છો તમે? આ પરમા ભગતનું ઘર છે ને? ક્યાં ગયા એ? ઈ તો બજારમાં ગયા છે. પણ તમે કોણ? હું પરમાનો દાદો કૃષ્ણ પિંગાક્ષ. લો. બસ બસ બેન બસ. હા હા હા. કેમ થરાઈ ગયા? અરે હોતું હશે, એ પણ આટલી જલ્દી? હજી તો ધીરે ધીરે મારી ભૂખ ખુલશે. અને તમારા બધાના ચહેરા ઉપર પટારા ભરીને જે પ્રશ્નો દેખાય છે એના ઉત્તર આપવામાં હજી થોડી વાર તો લાગશે ને. અને તમારા જવાબ આપ્યા પછી મને ફરીથી ભૂખ લાગશે. હા, ને સૌથી પહેલો હવે હું જ પૂછીશ. અરે આવો આવો મહોદય આવો. હા મહોદય, હવે પૂછો તમારે શું પૂછવું છે? તમારું આ પેટ છે કે પીપળું? ગોરા, એટલે તમારું પેટ આટલું મોટું કેમ છે? મોટા માટલા જેવું? એ ગોરા, કોઈને આવા સવાલો ન પૂછાય. અરે રહેવા દો, બાળક છે ને, એના મનમાં જિજ્ઞાસા વૃત્તિ ઉત્પન્ન થઈ છે એટલે પ્રશ્નો પૂછે છે. પૂછવા દો એને જે પૂછવું હોય. મારું પેટ એટલા માટે મોટું છે કારણ કે તમે મોટું માટલું ગળી ગયા છો. ના તો તમે છે ને ચાંદા મામા ઘડી ગયા છો. ના, તમારું પેટ કેમ હાથી દાદા જેવું છે? કારણ કે મારા પેટમાં આખું બ્રહ્માંડ રહે છે. આખું બ્રહ્માંડ? હા, જો આ રહ્યું આ તારું ઘર ને આ જે છે એ તારું ગામ. આમાં ભગલી ભેંસ પણ છે? ભેંસ, હાથી, ઘોડા બધું જ છે, બધું જ રહે છે આમાં. માફ કરજો દાદા, તમે એમ કીધું કે તમે મારા દાદા સુખરામ દાદા છો, પણ એ તો કેદીના વૈકુંઠધામ પોગી ગયા છે. ને અમની તો ઉંમરે દાદા જેવી નથી લાગતી. અરે મેં ક્યારે કહ્યું કે હું તમારો સુખરામ દાદા છું? અરે હું તો એમનો પાક્કો ભાઈબંધ છું. અરે અમે લોકો વર્ષોથી જોડે રહેતા હતા અને એ મને સગા ભાઈ તરીકે માનતા હતા. દાદાના ભાઈબંધ? અરે એ બધું જવા દો. અરે હું કોણ છું એના કરતા વધારે મહત્વનું છે કે હું અહીંયા કેમ આવ્યો છું. તમે અહીંયા કેમ આવ્યા છો? કારણ કે મને બહુ તકલીફ પડી રહી છે જેનો ઉપાય તમારા બધા પાસે જ છે. એવી તો હું તકલીફ પડી છે. દાદા, એવું હોય તો હમણાં ને હમણાં વેદને લેતો આવો. અરે ના ના, મારી સારવાર વેદ નહીં કરી શકે. મારો ઈલાજ તો તમે લોકો જ કરી શકશો. બોલો, શું તકલીફ છે તમને? માન્યામાં ના આવે ને એવી તકલીફ છે. ભૂખ અતિશય લાગે છે અને ખાધા પછી ઓડકાર નથી આવતો. એટલે અમને કાંઈ સમજાણું નહીં દાદા. બેટા, ગમે એટલું ખાઓ પણ ભૂખ ભાંગતી જ નથી અને ખાધાનો સંતોષ મળતો જ નથી. સંતોષનો ઓડકાર મેળવવા હું આ જ સમયે દર વર્ષે 8 ગામની યાત્રા કરું છું અને આજ સુધી કોઈ મારી ભૂખનું નિવારણ નથી લાવી શક્યું. હા, પણ જે ગામવાળા થકી મને સંતોષનો ઓડકાર મળશે એને આ ભેટ હું આપીશ.
શું હશે આમાં? બહુ મોટો ખજાનો હશે, કદાચ સોના મોહર જ હશે. ભેટ આ પેટીની અંદર છે. શું છે આ પેટીમાં? બહુ જ મૂલ્યવાન વસ્તુ છે, પણ જે મને મારો ઓડકાર લાવી આપશે એને જ આ ભેટ દેખાડીશ પણ અને આપીશ પણ. હું તમારો ઓળકાર લાવી આપીશ. બોલો, શું ભાવે છે તમને? ચક્રીબેન, એમાં પૂછવાનું ન હોય. દાદા, તમે મારે ત્યાં હાલો, હંધુ એ તૈયાર જ છે. તમારું મન કરે ને એ તમે જમજો. તમારો ઓળકાર છે ને ફટાક દઈને બહાર આવી જાય. ના ના, મારી અહીંયા હાલો, લાડવા તૈયાર જ છે, ધરાઈને જમજો. ના દાદા, તમે અહીંયા જ બેસો, હું પકવાન અહીંયા લઈ આવું. ઓળકાર હામે તે લઈને તમારી પાસે આવશે. ના ના, મારે અહીંયા આવશે. મારે નહીં આવશે. મારે અહીંયા બહુ સારું છે. સાંભળો 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 ભાઈઓ અને બહેનો, સાંભળો. આમ ઉતાવળે આંબા ના પાકે, બધાને સમાન તક મળશે. ભગત, મેં સાંભળ્યું છે કે આ ગામમાં કૃષ્ણનું મંદિર પણ છે. હા દાદા. આ બહુ જ સારો ઉપાય છે. હું કૃષ્ણ મંદિરના ઓટલે બેસીને હરિનું નામ લઈશ. જેને જે કંઈ આપવું છે એ ત્યાં આવીને આપી જજો. ઝટકર સકરી, તો ખજાનો તને જ મળે. એમની પહેલા હું પૂગી જઈશ મંદિરે. અને હા, તમારી જાણકારી માટે કહી દઉં કે મને લાડવા અને પૂરી અતિશય પ્રિય છે. અરે હાલો હાલો, ઝટકર. હાલો, જાત તૈયારી કરી. હાલો હાલો હાલો. ખરેખર બગલાના કાન કોઈ દી ખોટું ના સાંભળે. આ જ્યાં સુધી તમને કૃષ્ણ મંદિર પાછું નથી મળતું ને, તો ગુજરાન ચલાવવા હાટું જે કાવડિયા જોઈએ ને એનો બારોબાર મેળ પડે એમ છે. બાપા, મને તો તમારો ઉદ્ધાર કૃષ્ણ મંદિરના હાથે લખાયો હોય એમ જ લાગે છે. મહારાજ મને મારું કૃષ્ણ મંદિર ક્યારે પાછું નહીં આપે. જોઈએ છે કોને? બાપા, આ મંદિરની હારે હારે મગજ મૂકીને આવ્યા છો કે હું? પગલા, બાપા, તમને ખજાનો મળશે તો તમે તમારું પોતાનું આગવું મંદિર બનાવી શકશો કે નહીં? શાબાશ શાબાશ. આ વિચાર તો મારા મગજમાં આવ્યો જ નહીં. આ તો સીધો રસ્તો મળી ગયો. હવે તો મંદિરે બેઠેલો શેઠ જ મને શેઠ બનાવશે. ને મારી તકલીફનું હું? ગોર મહારાજ લગ્ન કરાવી આપે, સંસાર ન ચલાવી આપે. ગોરાના ઘર સુધી પહોંચાડવાની જવાબદારી અમારી હતી. હવે આગળનું કામ તારે જાતે જ કરવું પડશે. પણ એ લોકો મને એના ઘરમાં ઘૂસવા નથી દેતા. એનું શું? એના વિશે આપણે પછી શાંતિથી વાત કરીશું. અત્યારે મારી પાસે સમય નથી. લો, અહીંયા મારો સમય સારો નથી અને આ કહે છે મારી પાસે સમય નથી. હા, કારણ કે શેઠ ગમે તારે મંદિરે પૂગી જાય અને બીજા કોઈ એમનો ઓળકાર હોદે એ પહેલા આપણે ભોજન લઈને એમની પાસે પૂગી જઈએ. બાપા, તો ઊભો છે શું? જઈને ફટાફટ લાડવા બનાવ. હું તો શું હું પગલા એટલા બધા લાડવા બનાવ કે શેઠ લાડવા ખાતા ખાતા થાકી જાય. ઓડકાર સિવાય એના શરીર પાસે બીજો કોઈ ઉપાય ન હોવો જોઈએ. જીત આંખો સામે હોય અને હારી જાય એને મૂરખ કહેવાય. મૂરખ. શ્રી હરિ નમો નારાયણાય. જીત આંખો સામે હોય તોય હારી જાય એને મૂર્ખ કહેવાય. મૂર્ખ. જય શ્રી કૃષ્ણ. આ મંદિરમાં તમારું ભાવભીનું સ્વાગત છે કૃષ્ણ પિંગાક્ષ.
મારી મદદ કરવા માટે હું તમારો હૃદયપૂર્વક આભાર માનું છું. આભાર તો મારે તમારો માનવો જોઈએ ત્રિભુવનનાથ. આપે મને આપની સેવાને યોગ્ય ગણ્યો. કૃષ્ણ પિંગાક્ષ, ગોરાના જીવનમાંથી ઉંદર અને સર્પને દૂર કરવા સિવાય પણ એક ચિંતા મને વ્યથિત કરી રહી છે. આપની ચિંતા એ મારી ચિંતા છે. આપ આજ્ઞા કરો પ્રભુ. ગોરા મારો ભક્ત જ નહીં, ભાઈબંધ પણ છે. દેવીના મૃત્યુની ભવિષ્યવાણી હું એને કેવી રીતે કહું, એ જ અસમંજસમાં છું કૃષ્ણ પિંગાક્ષ. પ્રભુ, ગોરાને તમારા પ્રત્યે અખૂટ શ્રદ્ધા છે. તમારી સાથે એનો સંબંધ ખૂબ અલૌકિક છે. તમારા વચનને ગોરા ક્યારેય નહીં ઉથાપે. ગોરાની મારા પરની શ્રદ્ધાને લીધે જ હું એને કંઈ કહી નથી શકતો. પરંતુ તમે તો બુદ્ધિના દેવતા છો, ગણપતિ છો, વિઘ્નહર્તા છો. એટલે મને લાગે છે કે ગોરાના મનમાં દેવીના મૃત્યુના અણસારના બીજ તમે જ રોપો. જે રીતે કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં સર્વપ્રથમ તમે જ પૂજાઓ છો, એ જ રીતે હવે ગોરાનો એ સમય આવી ગયો છે જ્યાં હવે એક સાચા ભક્ત થવા માટે એના જીવનમાં પરીક્ષાનો પ્રારંભ થશે. એની પીડાદાયક પણ શુભ શરૂઆત તમે જ કરો ગજાનંદ. આપની આજ્ઞા એ મારું કર્તવ્ય પ્રભુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી ગણેશાય નમઃ. શેઠ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહાર મેદની જામી છે. લોકો તમને જમાડવા આવી ગયા છે, તો આપ બેસો અને પહેલા જમી લો. પરંતુ આ શુભ શરૂઆત હું કૃષ્ણના પ્રસાદથી કરવા માંગુ છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દાદા, ઉભા રહો. તમે મારા ભાઈબંધ હારે વાત કરી? હા, તમારા ભાઈબંધ હારે વાત કરી. તમારા ભાઈબંધ એ મારા પણ ભાઈબંધ છે. તો આપણે બે ભાઈબંધ જ થઈ ગયા કહેવાય ને. શ્રી ગણેશ, શુભ શરૂઆત. આ શબ્દ ગણેશજીનો બીજો અર્થ થાય છે. ગણેશજીનો મહિમા તો શાસ્ત્રો પણ વર્ણવી નથી શક્યા. એમના માટે કહેવામાં આવ્યું છે કે ગૌરી તારા પુત્રને વરવા સમરે લોક, દિવસે સમરે હાટ વાણિયા ને રાત્રે સમરે ચોર. સંસારનો કોઈ પણ જીવ ગણેશજીનું સ્મરણ કરે છે તો એના જીવનની શુભ શરૂઆત થઈ જાય છે. કોઈ પણ શુભ પૂજાની શરૂઆત ગણેશજીની પૂજાથી જ થાય છે. પહેલા ગણેશજીની પૂજા થાય, પછી જ પૂજાનો પ્રારંભ થાય છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ નવું કાર્ય કરતા પહેલા શ્રી ગજાનન ગણેશજીને યાદ કરવા, એમની સ્તુતિ વંદના કરવી, જેથી એ કાર્ય શુભ રીતે અને નિર્વિઘ્ને પાર પડી શકે. શ્રી ગણેશ, આ નામમાં જ સર્વ સફળતા છુપાયેલી છે.